સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી એક આઈફોન અને કીપેડ ફોન મળી આવ્યો છે। જેલના ઇન્ચાર્જ જેલર મોહસિન ખાન પઠાણ જૂની જેલમાં હાઈ સિક્યુરિટી વિભાગમાં તપાસ કરવા ગયા હતા ત્યારે વિશાલ ગોસ્વામીની ખોલી તપાસતા છતનો ભાગ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો, જેથી જડતી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવતા છતના તૂટેલા ભાગમાંથી આઈફોન અને એક કીપેડ ફોન મળી આવ્યા હતા, તેમજ એક સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું। ત્યારે જ્વેલર્સ પર ફાયરિંગ અને ખંડણી જેવા ગંભીર ગુનાના આરોપી પાસેથી મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસન પર સવાલો ઊભા થયા છે। મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે દૂષિત પાણીના કારણે લોકોના મૃત્યુ અને ગાંધીનગરમાં પણ ટાઇફોઇડના કેસો સામે આવ્યા છે। ત્યારે અમદાવાદ શહેરના પણ વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતું હોવાને કારણે આજે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વિપક્ષના નેતાઓ, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને નારેબાજી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। જે બાદ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને શહેર પ્રમુખ સોનલબેન પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ દ્વારા મેયર પ્રતિભાબેન જૈનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માગવાના ગુનામાં ભાજપના પૂર્વ એમએલએ નલિન કોટડિયા સહિત 14 આરોપીને દોષિત ઠરાવી અમદાવાદ એસીબી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી। જે મામલે તમામ દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદાને પડકાર્યો હતો, સાથે જ જામીન અરજી પણ કરી હતી, જે પૈકી ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓના આદેશ ઉપર કામ કરનારા 9 પોલીસ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા। ત્યારે હવે હાઈકોર્ટ દ્વારા પૂર્વ એમએલએ નલિન કોટડિયાને પણ 50,000ના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા છે।